જય માતાજી। આજે આપણે સ્ટીમવાળા બટેકા પૌવા કરવાના છે। તો આપણે જ્યારે ઘરે બનાવીએ છીએ તો તાસડામાં તો થોડી વાર પછી એ કડક થઈ જતા હોય છે। જ્યારે બજારમાં આપણે ખાઈએ છીએ તો સવારે બનાવેલા હોય ને સાંજે લઈએ તો પણ એકદમ સોફ્ટ હોય છે, બિલકુલ કડક નથી હોતા। તો એવું કેમ થાય? તો આજે આપણે એ રીતે બનાવવાના છે। તમે ગમે ત્યારે જમશો ને ત્યારે એકદમ પોચા જ હશે। તો પૌવાને મેં 4 થી 5 પાણી, એકદમ ચોખ્ખું પાણી નીકળે ત્યાં સુધી ધોઈ લીધા। અને એ બધું જ આ તૈયારી કરતાં પહેલાં ધોઈ લેવાના, સૌથી પહેલાં એને ધોઈ લેવાના, એટલે થોડા સરસ પલળી જાય। ઘણા શું કરતા હોય છે કે જ્યારે પૌવા નાખવાનો ટાઈમ આવે ને ત્યારે ધોતા હોય છે, પણ આપણે એવું નથી કરવાનું। તો જુઓ, મેં 4-5 પાણીએ ધોઈ લીધા છે અને એની અંદર એકદમ નોર્મલ મસાલો, વધારાનું આપણે કંઈ તામઝામ કરવાનું છે નહીં। ડુંગળી પણ કાપી લીધી છે, મરચું પણ કાપી લીધું એની માટે, અને એક અડધા મરચાંનો આપણે લાંબુ કટકો કરી લીધો છે। તો આની અંદર હળદર અને મીઠું નાખી દઈશું, અને દળેલી ખાંડ નાખી દીધી છે। બને ત્યાં સુધી દળેલી જ નાખવાની, આખી ખાંડ નાખીએ ને પછી ઓગળતા થોડી વાર લાગતી હોય છે। અને મરચું આમ તો હું નથી નાખતી, પણ આજે થોડુંક નાખું છું લાલ મરચું, કેમ કે લીલા નાખ્યા હોય ને એટલે લાલ મરચાંની જરૂર ના પડે। મિક્સ કરી લઈશું એક વખત, અને આને 4 થી 5 પાણીએ ધોવા જરૂરી છે, કેમ કે અંદર બહુ ધૂળ માટી હોય છે, ડોરું પાણી નીકળતું હોય છે, એટલે ચોખ્ખું પાણી નીકળે ને ત્યાં સુધીને આપણે એને ધોવાનું। જો હવે તેલ મૂકી દઈએ, અને એકદમ એટલા સરસ પોચા થશે, તમે જોઈ શકશો બનાવ્યા પછી પણ। તેલ એકદમ ગરમ થઈ જાય પછી આપણે રાઈ જીરું નાખી અને ડુંગળી નાખી દઈશું, અને મરચાં પણ સાથે જ નાખી દેવાના, એટલે સતળાઈ જશે। સરસ તળાઈ જાય એટલે તીખા પણ ના લાગે। ધીમા તાપે આને એકદમ ગુલાબી કલરની થાય ત્યાં સુધી આપણે એને શેકવાની છે। પૌવામાં મારે કંઈ બતાવવાનું નથી, બધા કરતા જ હોય છે, પણ મેઇન વાત તો શું કે આપણા સ્ટીમવાળા પૌવા કરવા છે ને, એટલે મેં વિડીયો બનાવ્યો। જો સરસ સતળાઈ ગઈ છે તો થોડી હળદર નાખી દઈએ। પૌવામાં તો નાખી જ છે, પણ આમાં પણ નાખી દઈએ। દ્રાક્ષ અને કાજુ બંને નાખી દઈએ, એટલે એ પણ શેકાઈ જાય એની સાથે સાથે। અને હળદર નાખવાથી ડુંગળીમાં પણ સરસ કલર આવી જાય। પૌવા નાખી દઈએ બધા, ગેસ ધીમો જ રાખવાનો, અને બધું મિક્સ કરી લઈએ। જો આવી રીતે મિક્સ કરી લેવાનું, અને બીજા ગેસ ઉપર મેં પાણી મૂકી દીધું છે ઢોકળિયામાં। લીંબુનો રસ નાખી દઈશું, મિક્સ કરી લઈએ। બધા એક સરખા મિક્સ કરી લેવાના। હવે એને ગેસ ઉપરથી લઈ અને બીજા વાસણમાં લઈ લઈએ, અને જે મેં પાણીનું ઢોકળિયું મૂક્યું છે ગરમ કરવા માટે, એ આ બાજુ લઈ લઈશું મોટા ગેસ ઉપર। ગેસ ચાલુ કરી અને આ બાજુ મૂકી દઈએ। પાણી એકદમ સરસ ઉકળી ગયું છે। જો તમને કદાચ આમાં દેખાતું હશે, વરાળ નીકળે છે પાણીમાંથી। તો બીજા વાસણમાં પૌવા કાઢી લઈએ નાના વાટકામાં, અને આની ઉપર મૂકી દઈશું। આ તમે લગાવ્યા પછી 5 થી 7 મિનિટ તમારે ઢાંકીને રહેવા દેવાનું, એટલે એકદમ સોફ્ટ થઈ જશે। અને આમ જ તમારે આખો દિવસ રાખવા હોય બપોર સુધી, તો પણ તમે રાખી શકો ઢાંકીને। જ્યારે પણ જમવા હોય ત્યારે થોડું પાણી ગરમ કરી અને રાખી દેવાનું, એટલે તરત પાછા એકદમ સોફ્ટ થઈ જશે। અને આપણે 5 થી 7 મિનિટ જેટલું રાખવાનું છે। જુઓ કેટલું બધું પાણી ઉકળે છે નીચે, જોઈ લઈએ।
એકદમ સરસ થઈ ગયા છે. હવે આમાંથી જરૂર હોય એટલા લેવાના, બીજા મૂકી દેવાના અને ધીમો ગેસ ચાલુ રાખો તો પણ ચાલે, થોડી વાર પછી લેવાના હોય તો. અને મોડા જો જમવાના હોય તો જ્યારે જમવા હોય ને ત્યારે તમારે ગેસ ચાલુ કરી અને 5 મિનિટ માટે રાખી દેવાના. અત્યારે જેટલા જરૂર છે એટલા લીધા છે અને ગેસ પણ મેં બંધ કરી દીધો છે. તો તૈયાર છે આપણા બટેકા પૌવા સ્ટીમવાળા. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરજો, નવા હોય તો કમેન્ટ કરજો. લીલા ધાણા નાખી દઈશું ઉપર. પછી તમારે સેવ કે કંઈ પણ નાખવું હોય તો તમે નાખી શકો. મેં ટમેટાં કે એવું કંઈ જ નથી નાખ્યું. તો મળીશું આપણે બીજા વિડીયોમાં. જય માતાજી.